મોર્નિંગ ક્લાસ. આજે આપણે ભણશું લેરિંગ્સ, રેસ્પિરેટરી સિસ્ટમમાં લેરિંગ્સ. બરાબર. તો લેરિંગ્સ ક્યાં આવી છે? તો લેરિંગ્સનું બીજું નામ શું છે? વોઇસ બોક્સ. 3 નામ છે લેરિંગ્સના: લેરિંગ્સ, વોઇસ બોક્સ એન્ડ એડમ્સ એપલ. તો લેરિંગ્સ છે ક્યાં આવેલી છે? ધ લેરિંગ્સ ઇઝ એ લેરિન્જિયલ ફેરિંગ્સ એન્ડ ટ્રેકિયા. મતલબ કે કોની વચ્ચે આવશે? તો કે લેરિન્જિયલ ફેરિંગ્સ એન્ડ ટ્રેકિયા. ઇટ્સ લાઇટ્સ ઇન ફ્રન્ટ ઓફ ધ લેરિન્જોફેરિંગ્સ. મતલબ લેરિન્જોફેરિંગ્સ છે એની સામે, અને થર્ડ, ફોર્થ, ફિફ્થ એન્ડ સિક્સ સર્વાઇકલ વર્ટિબ્રા. મતલબ કે 3 થી 6 સર્વાઇકલ વર્ટિબ્રાની આગળ અને ફેરિંગ્સની નીચે શું આવ્યું છે? લેરિંગ્સ. ઇટ ગ્રોઝ લાર્જર ઇન ધ મેલ. મતલબ શું કે એનો જે લેન્થ છે, બરાબર, ગ્રોથ થવાનું જે છે એ કેમાં વધારે હશે? તો કે મેલ્સમાં વધારે હશે ફિમેલ્સ કરતાં. બરાબર, ફિમેલ્સમાં નાની હશે અને મેલ્સમાં મોટી હશે. તો જે મેલ્સમાં લેરિંગ્સ છે એને શું કહેવાશે? એડમ્સ એપલ. ફિમેલ્સમાં છે એ લેરિંગ્સનો એટલો બધો ગ્રોથ નથી થતો, મેલ્સમાં થાય છે. જે ઘણામાં આપણે જોઈને પણ ખબર પડી જાય છે કે આ લેરિંગ્સ છે. બરાબર, એના ગળામાં તમને દેખાશે આમ ઊંચી પર્વત, નાનકડા પર્વત જેવું હશે. બરાબર. ઇટ ગ્રોઝ લાર્જર ઇન મેલ વિચ એક્સપ્લેન ધ પ્રોમિનન્સ ઓફ એડમ્સ એપલ એન્ડ ધ જનરલી ડીપર ઇન વોઇસ. કે જેનું જે એડમ્સ એપલ, મતલબ કે જે લેરિંગ્સ છે એ મોટું હશે, તો એનો જે વોઇસ છે કેવો હશે? ડીપર હશે, મોટો વોઇસ હશે. હવે તો કે સ્ટ્રક્ચર એસોસિએટેડ વિથ ધ લેરિંગ્સ. તો કયા કયા સ્ટ્રક્ચર છે લેરિંગ્સ જોડે એસોસિએટેડ છે? તો સુપિરિયરલી હાયોટ બોન. કે ઉપર શું લેરિંગ્સની ઉપર શું આવ્યું હશે? તો કે હાયોટ બોન એન્ડ રૂટ ઓફ ધ ટંગ. કે ટંગની રૂટ અને હાયોટ બોન. પછી ઇન્ફિરિયરલી. તો ઇન્ફિરિયરલી શું છે? ટ્રેકિયા. મતલબ લેરિંગ્સની બાજુમાં શું આવેલું છે? ટ્રેકિયા. એન્ટેરિયરલી મતલબ આગળ શું હશે? મસલ્સ ઓફ નેક, નેકના મસલ્સ. પોસ્ટિરિયરલી પાછળની સાઈડ શું હશે? તો કે લેરિન્જોફેરિંગ્સ એન્ડ 3 to 6 સર્વાઇકલ વર્ટિબ્રા. એ તો આપણે આગળ પણ જોયું. તેની પોસ્ટિરિયરલી શું આવેલું છે? તો કે લેરિન્જોફેરિંગ્સ એન્ડ 3 to 6 સર્વાઇકલ વર્ટિબ્રા. એન્ડ લેટરલી શું હશે? એની બાજુમાં શું હશે? તો કે લોબ્સ ઓફ થાઇરોઇડ ગ્લેન્ડ. કે જે થાઇરોઇડ ગ્લેન્ડ છે એના લોબ્સ. બરાબર. તો આ હતા એના એસોસિએટિવ સ્ટ્રક્ચર્સ. હવે તો કે લેરિંગ્સનું સ્ટ્રક્ચર છે કેવું છે? તો લેરિંગ્સ છે એના 4 પાર્ટ પડે છે. એ પણ કોના દ્વારા પડે છે? કાર્ટિલેજ દ્વારા. The larynx is composed of several irregular shaped cartilage attached to each other by ligaments and membranes. The main cartilage, મતલબ કે જે લેરિંગ્સ છે ને એનું આખું બહારથી કવર કરે છે. જે કાર્ટિલેજ છે શું કરે છે? લેરિંગ્સને કવર કરે છે. બરાબર, લેરિંગ્સના પ્રોટેક્શન માટે છે. અને કેવું છે? રિંગ જેવું છે. બરાબર, રિંગ જેવા શેપનું છે. The larynx is composed of several irregularly shaped cartilage attached to each other by ligaments. કે જે બધા કાર્ટિલેજ છે, 4 કાર્ટિલેજ મેઇન છે, તો એ છે એકબીજા જોડે કેવા છે? લિગામેન્ટ્સ દ્વારા એટેચ છે. કયા કયા કાર્ટિલેજ છે? થાઇરોઇડ કાર્ટિલેજ, ક્રિકોઇડ કાર્ટિલેજ, એરિટ્રેનોઇડ કાર્ટિલેજ એન્ડ એપિગ્લોટિસ. તો થાઇરોઇડ કાર્ટિલેજ, ક્રિકોઇડ કાર્ટિલેજ અને એરિટ્રેનોઇડ કાર્ટિલેજ છે એ ત્રણેય કાર્ટિલેજ કેની અંદર આવશે? હાઇલાઇન કાર્ટિલેજની અંદર આવશે. જ્યારે એપિગ્લોસ્ટિક કાર્ટિલેજ છે કોની અંદર આવશે? ઇલાસ્ટિક ફાઇબ્રો કાર્ટિલેજ. બરાબર. જે થાઇરોઇડ, ક્રિકોઇડ અને એરિટેનોઇડ છે એ કોની અંદર આવશે? હાઇલાઇન કાર્ટિલેજની અંદર આવશે. એપિગ્લોટિસ કાર્ટિલેજ છે કોની અંદર આવશે? ઇલાસ્ટિક ફાઇબ્રો કાર્ટિલેજની અંદર આવશે. તો સૌથી પહેલા આપણે ભણશું થાઇરોઇડ કાર્ટિલેજ. કે થાઇરોઇડ કાર્ટિલેજ એ શું છે? તો જે લેરિંગ્સનું પહેલું જે કાર્ટિલેજ છે થાઇરોઇડ કાર્ટિલેજ છે. This is the most prominent of the laryngeal cartilage made of hyaline cartilage. કે કોનું બનેલું છે? હાઇલાઇન કાર્ટિલેજનું બનેલું છે. It lies to the front of neck. કે નેકના ફ્રન્ટ પાર્ટમાં છે. મતલબ કે જ્યાંથી નેક સ્ટાર્ટ થાય છે ત્યાં જ થાઇરોઇડ કાર્ટિલેજ આવેલું છે. The anterior wall projects into the soft tissue of the front of the throat. મતલબ કે જે એન્ટેરિયર વોલ છે થાઇરોઇડ કાર્ટિલેજની, એ કોને બનેલી છે? સોફ્ટ ટિશ્યુની બનેલી છે. ક્યાં? થ્રોટમાં. ફોર્મિંગ ધ લેરિન્જિયલ પ્રોમિનન્સ ઓર એડમ્સ એપલ. કે જે થાઇરોઇડ કાર્ટિલેજ છે એ શું બનાવે છે? એડમ્સ એપલ. The thyroid cartilage form most of the anterior and lateral walls of larynx. મતલબ કે લેરિંગ્સની એન્ટેરિયર અને લેટરલ વોલ છે એ કોણ બનાવે છે? થાઇરોઇડ કાર્ટિલેજ બનાવે છે. પછીનું બીજું કાર્ટિલેજ છે ક્રિકોઇડ કાર્ટિલેજ. તો ક્રિકોઇડ કાર્ટિલેજ છે એ શું છે? This lies below the thyroid cartilage. કે
જે થાઇરોઇડ કાર્ટિલેજ છે એની નીચે. ધીસ લાઇઝ બિલો ધ થાઇરોઇડ કાર્ટિલેજ એન્ડ ઇઝ ઓલ્સો કમ્પોઝડ ઓફ હાઇલાઇન કાર્ટિલેજ. એ પણ કોનું બનેલું છે? હાઇલાઇન કાર્ટિલેજનું બનેલું છે. ઇટ ઇઝ શેપ્ડ લાઇક એ સિન્ટ રિંગ, મતલબ કે કેવું છે? રિંગ જેવું છે. પણ રિંગ છે કેવી હશે? ક્લોઝ નહીં હોય, ઓપન રિંગ હશે. મતલબ એના એન્ડ છે ક્લોઝ નહીં હોય. આપણે જનરલી જોઈએ તો કેવું હશે? સી શેપનું હશે. કમ્પ્લીટલી એન્સર્કલિંગ ધ લેરિંગ્સ વિથ ધ નેરો પાર્ટ એન્ટેરિયરલી એન્ડ બ્રોડ પાર્ટ પોસ્ટિયરલી. મતલબ કે જે ક્રિકોઇડ કાર્ટિલેજ છે એનો આગળનો પાર્ટ છે કેવો હશે? નેરો હશે, અને પાછળનો જે પાર્ટ છે કેવો હશે? બ્રોડ હશે, મતલબ મોટો હશે. The lower border of cricoid cartilage marks the end of upper respiratory tract. મતલબ કે જે ક્રિકોઇડ કાર્ટિલેજ નો એન્ડ છે એ શું બનાવે છે? અપર રેસ્પિરેટરી ટ્રેક બનાવે છે. બરાબર. તો આપણે કેટલા કાર્ટિલેજ ભણ્યા? થાઇરોઇડ કાર્ટિલેજ એન્ડ ક્રિકોઇડ કાર્ટિલેજ. થાઇરોઇડ કાર્ટિલેજમાં શું આવશે? મેઇન કે એડમ્સ એપલ બનાવે છે, અને ક્રિકોઇડ કાર્ટિલેજમાં શું આવશે? તો કે અપર રેસ્પિરેટરી ટ્રેકનો એન્ડ પાર્ટ છે, અને કેવો છે? સી શેપનો છે. બરાબર. સી શેપની રિંગ આવેલી છે એની અંદર. હવે એરિટેનોઇડ કાર્ટિલેજ એ કેવું છે? ત્રીજું કાર્ટિલેજ છે. ત્રણેય કાર્ટિલેજ કેવા છે? થાઇરોઇડ, ક્રિકોઇડ અને એરિટેનોઇડ. ત્રણેય કોની અંદર આવશે? હાઇલાઇન કાર્ટિલેજની અંદર હશે. ધીસ એરિટેનોઇડ કાર્ટિલેજ છે કેવું છે? તો કે ધીસ આર એ ટુ રફલી પિરામિડ શેપ હાઇલાઇન કાર્ટિલેજ. આનો જે શેપ છે કેવો છે? પિરામિડ શેપનો છે. બરાબર. પિરામિડ શેપ કાર્ટિલેજ સિચ્યુએટેડ ઓન ધ ટોપ ઓફ બ્રોડ પાર્ટ ઓફ ધ ક્રિકોઇડ કાર્ટિલેજ. મતલબ કે ક્યાં આવેલું છે? તો કે ક્રિકોઇડ કાર્ટિલેજનો જે બ્રોડ પાર્ટ છે. બરાબર. ક્રિકોઇડ કાર્ટિલેજના બે પાર્ટ છે. આગળનો છે નેરો છે, અને પાછળનો પાર્ટ છે બ્રોડ છે. તો જે પાછળનો પાર્ટ છે બ્રોડ પાર્ટ એની અંદર આવેલું છે ક્રિકોઇડ કાર્ટિલેજ, ફોર્મિંગ એ પાર્ટ ઓફ પોસ્ટિરિયર વોલ ઓફ લેરિંગ્સ. એ શું બનાવે છે? પોસ્ટિરિયર વોલ લેરિંગ્સની. They give a attachment to the vocal cords and to muscles and are lined with a ciliated columnar epithelium. મતલબ કે એ શું કરે છે? તો કે ciliated columnar epithelium ટીશ્યુ બનાવે છે. પછી ધ એપિગ્લોટાઇટિસ. તો એપિગ્લોટાઇટિસ છે એ શું છે? ચોથું ક્રિકોઇડ કાર્ટિલેજ છે, લાસ્ટ પાર્ટ છે. ધીસ ઇઝ એ લીફ શેપ. કે એનો જે શેપ છે કેવો છે? પાંદડા જેવો છે. ધીસ ઇઝ એ લીફ શેપ ફાઇબ્રો ઇલાસ્ટિક કાર્ટિલેજ attached on a flexible stalk of cartilage to the inner surface of anterior walls of thyroid cartilage. કે જે એપિગ્લોટિસ છે એ શું છે? તો કે લીફ શેપનું છે, અને ક્યાં આવેલું છે? કોની જોડે અટેચ છે? તો કે થાઇરોઇડ કાર્ટિલેજ જોડે અટેચ છે. ઇટ લાઇટ્સ ઓબ્લિકલી અપવર્ડ્સ બિહાઇન્ડ ધ ટંગ. કે ક્યાં આવેલું છે? ટંગની નીચે, બિહાઇન્ડ ધ ટંગ ઇન ધ બોડી ઓફ ધ હાયોઇડ બોન. કે જે હાયોઇડ બોન છે એની બોડીમાં. હવે જે એપિગ્લોટિસ છે ને એનું કામ શું છે? તો કે એ કેવું છે? એક તો ઇલાસ્ટિક ફાઇબર્સનું બનેલું છે. બરાબર. મતલબ કે એ છે ને એકદમ કોઈ પણ જગ્યાએ એકદમ સ્થિર નહીં હોય. એનું શું કામ હશે? કે જ્યારે આપણે જમશું ત્યારે શું કરશે? ઇસોફેગસને ઓપન કરશે અને ટ્રેકિયાને બંધ કરશે. બરાબર. તો એ ટ્રેકિયાને શું કરવા બંધ કરશે? તો કે લેરિંગ્સને શું કરવા બંધ કરશે? અથવા તો આપણો જે રેસ્પિરેટરી ટ્રેક છે એને શું કરવા બંધ કરશે? તો કે આપણે જે કંઈ પણ જમશું એ રેસ્પિરેટરી જે ટ્રેક છે એના દ્વારા લંગ્સમાં ના જાય એના માટે. જો ઇફ ધ લેરિંગ્સ ઇઝ લિંક્ડ એ બોક્સ ધેન એપિગ્લોટાઇસ એક્ટ એઝ એ લીડ. મતલબ કે જો લેરિંગ્સ એક બોક્સ છે તો એપિગ્લોટિસ છે એના બહારનો દરવાજા જેવું કામ કરે છે. તો એ કેમ કામ કરશે? તો કે ઇટ ક્લોઝિસ ઓફ ધ લેરિંગ્સ. કે શું કરે છે? લેરિંગ્સને ક્લોઝ કરે છે. ક્યારે? ઇટ ક્લોઝિસ ઓફ ધ લેરિંગ્સ ડ્યુરિંગ સ્વેલોઈંગ, પ્રોટેક્ટિંગ ધ લંગ્સ ફ્રોમ એક્સિડેન્ટલ ઇન્હલેશન ઓફ ફોરેન ઓબ્જેક્ટ. મતલબ કે આપણે જ્યારે કંઈ પણ વસ્તુ ખાતા હશું, બરાબર, જ્યારે કોઈ પણ લેન્સ જો ઇટ્સ ક્લોઝિસ ઓફ ધ લેરિંગ્સ ડ્યુરિંગ સ્વેલોઈંગ, મતલબ આપણે કંઈ પણ વસ્તુ જમતા હશું, ફૂડ કંઈ પણ લેતા હશો અથવા તો પાણી પીતા હશું, ત્યારે શું કરશે? લંગ્સને પ્રોટેક્ટ કરશે. પ્રોટેક્ટિંગ ધ લંગ્સ ફ્રોમ એક્સિડેન્ટલ ઇન્હલેશન ઓફ ફોરેન ઓબ્જેક્ટ. મતલબ કે જે ફોરેન ઓબ્જેક્ટ છે એને ઇન્હલ કરવા માટે શું કરશે? પ્રોટેક્ટ કરશે. તો હવે આપણે ભણશું બ્લડ એન્ડ નર્વ સપ્લાય. તો બ્લડ સપ્લાય કોના દ્વારા થશે? ધ બ્લડ ઇઝ સપ્લાય ટુ ધ લેરિંગ્સ બાય ધ સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર લેરિન્જિયલ આર્ટરીઝ. કે જે ઓક્સિજનેટેડ બ્લડ છે કોના દ્વારા સપ્લાય થશે? તો કે સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર લેરિન્જિયલ આર્ટરી દ્વારા. અને જે વિનસ બ્લડ, મતલબ કે જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કોના દ્વારા પાછું જશે? તો કે થાઇરોઇડ વેન્સ એન્ડ ઇન્ટરનલ જુગુલાર વેન્સ દ્વારા. બરાબર. ઓક્સિજનેટેડ બ્લડ છે કોના દ્વારા જાય છે? સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર લેરિન્જિયલ આર્ટરી દ્વારા. અને જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે એ કોના દ્વારા જશે? થાઇરોઇડ વેન એન્ડ ઇન્ટરનલ જુગુલાર વેઇન દ્વારા.
પછી તો કે લેરિંગ્સની અંદર નવ સપ્લાય કઈ રીતના થશે, તો નવ સપ્લાયમાં કેવું આવશે, પેરાસિમ્પેથેટિક અને સિમ્પેથેટિક. તો પેરાસિમ્પેથેટિક નવ સપ્લાય છે કોના દ્વારા થશે, સુપિરિયર લેરિન્જિયલ નર્વ્સ દ્વારા. એ કઈ હશે, વેગસ નર્વ. અને સિમ્પેથેટિક નવ સપ્લાય છે કોના દ્વારા જશે, સુપિરિયર સર્વાઇકલ ગેંગ્લિયા દ્વારા. હવે તો કે ફંક્શન્સ ઓફ લેરિંગ્સ, કે જે લેરિંગ્સના ફંક્શન શું છે, તો સૌથી પહેલું ફંક્શન શું છે, પ્રોડક્શન ઓફ સાઉન્ડ. કે શું કરે છે, આપણે કાંઈ પણ વસ્તુ બોલીએ છીએ એના માટે શું કરે છે, સાઉન્ડને પ્રોડક્ટ કરે છે. બરાબર, કયા કયા સાઉન્ડ, તો કે પીચ, વોલ્યુમ એન્ડ રિઝોનન્સ. કે આપણે જેટલું પણ આપણે કંઈ પણ વસ્તુ બોલીએ છીએ એમાં શું કરશે, સાઉન્ડને પ્રોડ્યુસ કરશે. પછી બીજું ફંક્શન શું છે, તો કે સ્પીચ. તેમાં શું કરશે, તો એ સાઉન્ડને પ્રોડ્યુસ કરશે. જ્યારે આપણે કંઈ પણ વસ્તુ બોલવા જશું ત્યારે એ સાઉન્ડને પ્રોડ્યુસ કરશે. તો એના લીધે શું થશે, કે સાઉન્ડ પ્રોડ્યુસ થશે તો એ કોના દ્વારા થશે, તો કે ટંગ, ચિપ્સ અને લિપ્સ દ્વારા. આપણે ટંગ, ચિપ્સ અને લિપ્સની હેલ્પથી લેરિંગ્સ શું કરશે, સાઉન્ડ પ્રોડ્યુસ કરશે. એના લીધે આપણે બોલી શકશું. બરાબર, તો એ સ્પીચમાં પણ હેલ્પફુલ થશે. પછી પ્રોટેક્શન ઓફ લોઅર રેસ્પિરેટરી ટ્રેક. તો પ્રોટેક્શન કોના દ્વારા કરે છે, તો આપણે હમણાં જ ભણ્યા કે એનું ચોથા કાર્ટિલેજ દ્વારા. ચોથું કાર્ટિલેજ કયું છે, એપિગ્લોટિસ. બરાબર, એપિગ્લોટિસ દ્વારા એ શું કરશે, કે આપણે કંઈ પણ વસ્તુ જમતા હશું અથવા તો પાણી પીતા હશું તો ત્યારે શું કરશે, રેસ્પિરેટરી ટ્રેકને ક્લોઝ રાખશે. એટલે આપણે જે કંઈ પણ ખાઈએ છીએ એ રેસ્પિરેટરીમાં ના જાય. બરાબર, પછી શું છે, પેસેજ ઓફ એર. એ શું કરશે, તો કે આપણે જે એર છે એને નીચેની સાઈડ પાસ કરશે. પછી તો કે હ્યુમિડિફાઈંગ, ફિલ્ટરિંગ એન્ડ વાર્મિંગ. તેમાં શું કરશે, તો કે આપણે જેટલે પણ આપણો જે એરવે છે એને કેવું રાખશે, હ્યુમિડિફાઈંગ, મતલબ કે ક્લિયર રાખશે. બરાબર, તો આજે આપણે શું ભણ્યા, લેરિંગ્સ. લેરિંગ્સના કેટલા નામ છે, 3. એક તો લેરિંગ્સ, એડમ સેપલ એન્ડ વોઇસ બોક્સ. બરાબર, વોઇસ બોક્સ નામ પરથી જ ખબર પડી જાય કે વોઇસ બોક્સ છે તેનું કામ શું હશે, પ્રોડક્શન ઓફ સ્પીચનું. બરાબર, તો એની સાથે એસોસિએટેડ સ્ટ્રક્ચરમાં શું હશે, તો કે સુપિરિયરલી શું હશે, એની ઉપર ટંગ હશે. ઇન્ફિરિયરલી શું હશે, ટ્રેકિયા હશે. બરાબર, એન્ટેરિયરલી શું હશે, એની આગળની સાઈડમાં મસલ્સ ઓફ નેક હશે. એની પાછળ શું હશે, તો કે 3 to 6 સર્વાઇકલ વર્ટિબ્રા એન્ડ લેરિન્ગો ફેરિંગ્સ. અને લેટરલી મતલબ એની બાજુમાં શું હશે, થાઇરોઇડ ગ્લેન્ડ. તો સ્ટ્રક્ચરમાં કેટલા આવશે, 4 કાર્ટિલેજ આવશે. થાઇરોઇડ કાર્ટિલેજ, ક્રિકોઇડ કાર્ટિલેજ, એરિટેનોઇડ કાર્ટિલેજ અને એપિગ્લોટિસ. તો પેલા ત્રણ જે કાર્ટિલેજ છે, થાઇરોઇડ, ક્રિકોઇડ અને એરિટેનોઇડ, એ ત્રણેય કોના બનેલા છે, હાઇલેન કાર્ટિલેજના બનેલા છે. જ્યારે એપિગ્લોટિસ છે કોનું બનેલું છે, ઇલાસ્ટિક ફાઇબ્રો કાર્ટિલેજનું. બરાબર, તો થાઇરોઇડ કાર્ટિલેજ છે એ શું બનાવે છે, એડમ સેપલ બનાવે છે. ક્રિકોઇડ કાર્ટિલેજ છે એ શું છે, તો કે અપર રેસ્પિરેટરી ટ્રેકનો એન્ડ છે. પછી એરિટેનોઇડ કાર્ટિલેજ છે એ શું કરે છે, એ કેવું છે, તો કે પિરામિડ શેપનું છે. અને કોની અંદર આવેલું છે, ક્રિકોઇડ કાર્ટિલેજની અંદર. બરાબર, અને એપિગ્લોટિસ છે તો એ કેવું છે, લીફ શેપનું છે. અને એ શું કરે છે, તો કે આપણે જે લોઅર રેસ્પિરેટરી ટ્રેક છે એને પ્રોટેક્ટ કરે છે. બરાબર, પછી બ્લડ સપ્લાય. તો બ્લડ સપ્લાય કોના દ્વારા થશે, તો કે લેરિંગ્સમાં છે એ ઇન્ફિરિયર લેરિન્જિયલ આર્ટરીઝ દ્વારા. અને ડ્રેઇન કોના દ્વારા થશે, જુગુલાર વેઇન દ્વારા. અને નવ સપ્લાય છે તો પેરાસિમ્પેથેટિક છે કોના દ્વારા થશે, વેગસ દ્વારા થશે. અને સિમ્પેથેટિક છે સર્વાઇકલ ગેંગ્લિયા દ્વારા. અને ફંક્શન્સ કયા કયા છે લેરિંગ્સના, તો કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ, સ્પીચ, પછી પ્રોટેક્શન ઓફ લોઅર રેસ્પિરેટરી ટ્રેક, passageway ઓફ એર એન્ડ હ્યુમિડિફાઈંગ, ફિલ્ટરિંગ એન્ડ વાર્મિંગ. બરાબર,